ભાણવડમાં રેન્જ આઈજી સ્ક્વોડની મોટી કાર્યવાહી સામે આવી છે। શહેરમાં આઈપીએલ દરમિયાન જાહેરમાં ક્રિકેટ સટ્ટો રમતા તત્વો સામે પોલીસે કડક પગલાં લીધા છે। મળતી માહિતી મુજબ રેન્જ આઈજી સ્ક્વોડ દ્વારા દરોડા દરમિયાન તરુણ ચુડાસમા, આદિત્ય અજયભાઈ ગેલા અને સંજય ચાવડા સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી સંજય ચાવડા હાલ ફરાર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પોલીસે દરોડા દરમિયાન કુલ ₹95,160નો મુદ્દામાલ કબજે કર્યો છે। ઝડપાયેલ આરોપીઓને આગળની કાર્યવાહી માટે ભાણવડ પોલીસને સોંપવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે, ત્યારે પોલીસે આઈપીએલ દરમિયાન ચાલી રહેલા ગેરકાયદેસર સટ્ટા પ્રવૃત્તિઓ સામે વધુ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે। વધુ તપાસ ભાણવડ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે।